સબસ્ક્રાઇબ કરો સતશ્રી ચેનલને અને બેલ આઇકોનને દબાવો, જેથી સતશ્રીના નવા વિડીયો સર્વપ્રથમ આપને પ્રાપ્ત થશે. બહુ સમજવા જેવું છે ભાઈ. પછી હું હોઉં તો મારે ખાવો પડે, તમે હો તો તમારે ખાવો પડે. આમાં કઈ કોઈની ઘરની ધોરાજી ચાલતી, બધાને ખાવો પડે ભાઈ. અને એટલા માટે હું એક દ્રષ્ટાંત પહેલા દેતો, હમણાં ઘણા સમય થયા નથી દીધું, પણ તમને દઈ દઉં. સેજ ભૂલ થાય ને, સેજ જીવન જીવવામાં, કોઈ આમ નટ દોરડા ઉપર ચાલતો હોય, હાથમાં વાંસ હોય, નટ દોરડા ઉપર ચાલતો હોય, એના હાથમાં વાંસ હોય, અને આખું ગામ એને જોવા માટે આવ્યું હોય. આખા ગામની નજર નટ સામે હોય, પણ નટની નજર એના દોરડા સામી જ હોય. ગામ નટને જોવે એ ચાલે, પણ નટને ગામને જોવાય પડી જાય ભાઈ, હેઠો પડી જાય. એનું ધ્યાન એના લક્ષ્ય સામું હોવું જોઈએ. એમ જીવનમાં માણસ જો થોડું ઘણું પણ ચૂકે તો જરૂર એનું પરિણામ આવે. હું એક દ્રષ્ટાંત દેતો પહેલાં કે એક છોકરો હતો ને, તો એના પપ્પાને એમ કહેતો હતો, પપ્પા હું કે રાત્રે લઘુ કરવા જાઉં ને કે એક કરવા, તે કે હું આમ બાથરૂમનો દરવાજો ખોલું ને તે કે લાઇટ થાય છે. બાથરૂમનો દરવાજો ખોલું તે કેમ લાઇટ થાય. તેને પિતા કે બેટા આપણે કોઈ સેન્સર સિસ્ટમ તો ગોઠવી નથી બાથરૂમમાં કે દરવાજો ખોલતા લાઇટ થાય, તો એમ કેમ લાઇટ થતી હશે. ત્યાં તો ઘરમાંથી એના પત્ની આવ્યા અને ઓલા છોકરાને હોય ઝાટકીને 2 લાફા જીક્યા. એના પતિ કે પણ છોકરાનો કંઈ વાંક નહીં, ગુનો નહીં, તે લાફા શું કરવા માર્યા. એની પત્ની કે આ મારો પીટો રાતે ફ્રીજમાં એકી કરી આવે છે. હે આ કે ફ્રીજમાં લાઈટ થાય ને પછી તમે બપોરે મારી ઉપર ખીજાવ છો, સાસ કેમ એટલી ખારી કરી નાખી. એક તો મેં મીઠું નાખ્યું હોય ને ઉપરથી આવડો ધારાવાડી દી આવે. તે મહેમાન આવેલા ને મહેમાન કે એમ તો કાલ શાકે ખારું હતું. ઈ કે એક રાત્રે લઘુ કરવામાં જો સેજ ફેર પડી જાય ને ભાઈ, તોય બધું ખારું દૂધવા જેવું થઈ જાય. તો જેને જિંદગી જીવવામાં ફેર પડે એની જિંદગી પણ ખારી દૂધવા જેવી થઈ જાય. મીઠી મધુરી બનાવવી હોય તો કોઈ આવા સત્સંગમાં જાવું ને સત્સંગમાં રહેવું. શાકને હારું રાખવા ફ્રીજમાં રાખવું પડે, કપડાને હારા રાખવા કબાટમાં રાખવા પડે. એમ આપણા મનને હારું રાખવા સત્સંગમાં રાખવું પડે. ખાલી શાસ્ત્ર વાંચે જ્ઞાન નથી થતું મારા બાપ, કોઈ પ્રેક્ટિકલ માણસ પાસે જ્ઞાન થાય છે. 1-2 કથાઓ તમને સંભળાવું. વૈશંપાયન જન્મે જઈને કર્ણની ઉત્પત્તિની કથા સંભળાવે છે. વૈશંપાયનને જન્મે જઈ પૂછે છે કે યુધિષ્ઠિરને કર્ણની બીક કેમ બહુ લાગતી હતી. અને ત્યારે વૈશંપાયન કહે છે કે એક કુંતીભોજ નામના રાજા હતા. આ કુંતી માતા જે છે ને એ વસુદેવના સગા બેન. કુંતી માતા વસુદેવના સગા બેન. હવે વસુદેવ જે હતા એમના એક વસુદેવના પિતાના એક મિત્ર હતા, અને વસુદેવના પિતાએ પોતાની દીકરી જેનું મૂળ નામ પૃથા હતું, એ એણે કુંતીભોજ પોતાના મિત્રને ખોળે બેહાડેલી. એટલે વસુદેવ અને કુંતી માતા એ સગા 2 ભાઈ બહેન હતા. પણ કુંતી માતાનું મૂળ નામ પૃથા, અને એના પિતાએ પોતાના મિત્ર કુંતીભોજને ખોળે બેહાડી એટલે એનું નામ પડ્યું કુંતી. એટલે કુંતીના 2 નામ, મૂળ પૃથા નામ અને કુંતીભોજના ખોળે બેહાડ્યા એટલે એનું નામ પડ્યું કુંતી. હવે આ કુંતીભોજ રાજાને ઘરે એકવાર દુર્વાસા ઋષિ આવ્યા
દુર્વાસા ઋષિએ શરત રાખી કે કોઈ પણ મારે પ્રતિકૂળ આચરણ ન કરે, અને જો કોઈ આચરણ પ્રતિકૂળ કરશે તો હું તમારું ઘર છોડીને જતો રહીશ. હું મારી ઈચ્છા અનુસાર આવીશ, તમારી ઘરે ઈચ્છા અનુસાર જઈશ. મારી પથારી અને મારા આસન ઉપર કોઈએ બેહવાનું નહીં, દુર્વાસા ઋષિ કહે છે. કુંતી ભોજે કહ્યું કે બહુ સારું. કુંતી ભોજે પોતાની દીકરી કુંતીને દુર્વાસા ઋષિની સેવામાં રાખી. અને કુંતી ભોજે એટલું કીધું કે બેટા, તું બહુ ધ્યાન રાખજે, જો ઋષિ નારાજ થાય ને તો તને બાળી નાખશે, મારા કુળને ખતમ કરી નાખશે શ્રાપ દઈ. તારા વર્તનથી બધા પ્રસન્ન છે, તું આ ઋષિને પ્રસન્ન કરજે. કુંતીએ કહ્યું, સારું પિતા, હું ઋષિની ભાવથી સેવા કરીશ. દુર્વાસા ગમે ત્યારે આવે, ગમે ત્યારે જાય, ગમે ત્યારે ખાવાનું બનાવવાનું કે, વળી બની જાય તો ના પાડી દે, ક્યારેક કડવા વેણ કે, પણ કુંતી માતાએ કોઈ દિવસ દુર્વાસાની અનુવૃત્તિ ન લોપી. કુંતીની સેવાથી દુર્વાસા પ્રસન્ન થયા. પ્રસન્ન થઈ અને એમ કહ્યું કે બેટા, તારે જોઈએ તે વરદાન માગી લે. ત્યારે કુંતી માતા કહે છે, મારે કંઈ વરદાન નથી જોતું, તમે રાજી થયા એમાં બધું આવી ગયું. અને ત્યારે દુર્વાસા ઋષિ એટલું કીધું કે લે, હું તને એક મંત્ર આપું છું. આ મંત્ર તું બોલીશ અને જે દેવતાનું તું આહવાન કરીશ એ દેવતા તારી પાસે હાજર થશે અને તારી મનોકામના પૂર્ણ કરશે. યમ યમ દેવમ ત્વમેતેન મંત્રેણાવહયિષ્યસી તેન તેન વશે ભદ્રે સ્થાતવ્યમ તે ભવિષ્યતિ. આ મંત્રથી જે દેવતાનું આહવાન કરીશ એ દેવતા તારી પાસે હાજર થશે. આશીર્વાદ દઈને દુર્વાસા ગયા. પૃથાએ મંત્રની પરીક્ષા કરવા માટે સૂર્યનારાયણનું આહવાન કર્યું. સૂર્યદેવ આવ્યા અને સૂર્યદેવ કહે છે, હું તને કવચ અને કુંડળથી યુક્ત એક પુત્ર આપું છું. કુંતી કે પણ હું હજી કુંવારી છું. સૂર્યનારાયણ કહે છે કે તારું કન્યાપણું નહીં જાય, મારા આશીર્વાદથી તારું કન્યાપણું નહીં જાય. અને સૂર્યનારાયણ એક પુત્ર દઈને ગયા, જે કુંડળ અને કવચ સહિત જન્મો, જેનું નામ હતું કર્ણ. પણ કુંતી માતાના વિવાહ નહોતા થયા, એટલે એ પુત્રને એણે એક પેટીમાં મીણ ચોપડી, મુલાયમ વસ્ત્રની પથારી કરી, એ બાળકની પેટીમાં રાખી અને અશ્વ નામની નદી હતી, એ નદીમાં એ પેટીને તરતી મૂકી દીધી. આ બાજુ અમૃતથી પ્રગટ થયેલ કવચ અને કુંડળને કારણે કર્ણનું નદીમાં મૃત્યુ ન થયું. અને પેટી તણાતી તણાતી ધૃતરાષ્ટ્રના મિત્ર એક અધિરથ હતા, જેને સુત કહેવામાં આવે, એની પત્નીનું નામ હતું રાધા. એ રાધા અને આ સુતે બંને જણા એ પેટી લઈ લીધી. એને કોઈ સંતાન હતું નહીં, એટલે એ બાળકને પાળી પોષીને એણે મોટો કર્યો. દ્રોણાચાર્ય, કૃપાચાર્ય અને પરશુરામે આ બાળકને અસ્ત્ર વિદ્યા ભણાવી. કવચ અને કુંડળને કારણે બાળક અવધ્ય હતો, કોઈ એને મારી ન શકે એ વાતની યુધિષ્ઠિરને ખબર હતી. એટલે યુધિષ્ઠિર કર્ણથી ડરતા હતા કે આ જરૂર મારા અર્જુનને મારશે. આ બાજુ કર્ણ બહુ મોટા થયા, દાનવીર હતા. કર્ણનું નામ દાનવીરમાં આવે. બહુ જ દાન દેતા હતા. ઇન્દ્રએ આ દાન દેવાની વાત તો એવી છે ને કે ઉદારતા આખી જુદી હોય. અમારા વાલજીભાઈ કેસરી આવ્યા છે, હા, એમણે હમણાં જે દાન દેવાની શરૂઆત કરી શાકભાજીના, જે આ નોટબંધીમાં ભાવ જે એકદમ ડાઉન થઈ ગયેલા ખેડૂતોના શાકભાજીના, અને ખેડૂતોને પૂરા શાકભાજીના પૈસા નહોતા મળતા, તેથી અમારે વાલજીભાઈ કેસરીએ ટેમ્પા મોઢે શાક ખરીદી ગરીબોને, મંદિરોમાં સાધુ સંતોને આપ્યો. એક તો દાન કર્યું અને ખેડૂતોને રૂપિયા મળે એવું મોટું સત્કર્મ કર્યું. ભાઈ, એકવાર તાળીઓથી એની સેવાને વધાવો. બહુ લગભગ 2-3 મહિના સુધી
ટેમ્પા મોઢે ગાડીઓ મોઢે શાક ખરીદી અને લોકોને ફ્રી ઓફમાં આપ્યું. ઈશ્વરે કંઈક આપ્યું હોય ને તો કોકને અર્થે વાપરતું જાવું, કાલ બધું નહીતર પડ્યું રહે. એટલે અમારે વાલજીભાઈના જીવનમાંથી શીખીએ, ભગવાને દીધું હોય તો દાન કરવું. કર્ણ બહુ દાન કરતા. ઇન્દ્રએ બહુ નક્કી કર્યું કે આના કવચ અને કુંડળ, અર્જુન છે ને ઇન્દ્રનો દીકરો છે, એટલે ઇન્દ્રએ નક્કી કર્યું કે આના કવચ કુંડળ જો હું લઈ લઉં ને તો મારો અર્જુન બચી જાય. ઇન્દ્ર કર્ણના કવચ કુંડળ માગવા માટે આવે છે. આ બાજુ કર્ણના પિતા સૂર્યનારાયણ, એને ખબર પડી ગઈ એટલે સૂર્યનારાયણે સ્વપ્નમાં, કર્ણના સ્વપ્નમાં આવ્યા બ્રાહ્મણના વેશમાં અને એમ કહ્યું કે તારી પાસે ઇન્દ્ર કવચ કુંડળ માગવા માટે આવશે. હું તને તારા હિતની વાત કરું છું. પાંડવોના હિત માટે ઇન્દ્ર તારી પાસે કવચ કુંડળ માગવા આવશે, પણ કોઈ પણ ઉપાયે તું એને ના પાડી દેજે, કવચ કુંડળ ના આપતો. જો કવચ કુંડળ આપી દઈશ તો તારું મૃત્યુ નક્કી થશે. કવચ કુંડળથી રણમાં તું અવધ્ય રહીશ. જો તને આ વાત ન મનાય તો તારું મૃત્યુ થશે. કર્ણ કહે છે, મારા હિતની વાત કરનારા તમે કોણ છો? અંત્યારી બ્રાહ્મણ કહે છે કે હું સૂર્ય છું, મારું કેવું તું માની લે. કર્ણ કહે છે કે તમે કૃપા કરીને મારા વ્રતથી મને ચલિત ન કરો. મારી પાસે કોઈ એક વાર આવીને એમ કહે કે મને આ આપ, હું પછી ના ન પાડી શકું. અને ત્યારે બ્રાહ્મણે એટલું કીધું સૂર્યએ કે તો પછી છે ને એની પાસે એક અમોઘ શક્તિ છે, તું કવચ અને કુંડળના બદલામાં એ અમોઘ શક્તિ માગી લે છે. અને જ્યારે ઇન્દ્ર બ્રાહ્મણનો વેશ લઈને કર્ણ પાસે માગવા આવે, બ્રાહ્મણના વેશમાં હતા. કર્ણને ખબર પડી ગઈ કે આ બ્રાહ્મણ નથી, આ તો ઇન્દ્ર છે. એટલે તરત એમ કહ્યું, દેવેન્દ્ર પધારો પધારો. તમે આવ્યા ને એ પેલા મને ખબર પડી ગઈ તમે બ્રાહ્મણના રૂપમાં ઇન્દ્ર છો. ઇન્દ્ર કે અમારી નાયતવાળા તને કહી ગયા હોય, યા સૂર્ય તને કહી ગયો હોય કે નાયત વિના કોઈ દી કોઈ નડ્યું જ નથી. અને કહે છે કે આ વાત તો સાચી, સૂર્ય મને કહી ગયા છે, પણ તમે માગવા આવ્યા છો તો હું ના નહીં પાડું, પણ એના બદલામાં એક તેજસ્વી શત્રુનાશક શક્તિ એ મને તમે આપો. ઇન્દ્રએ એક અમોઘ શક્તિ આપી અને એમ કહ્યું કે આ શક્તિ ઘણા શત્રુઓને મારી ફરી મારા હાથમાં આવી જાય છે. આ શક્તિ હું તારા હાથમાં આપું છું. કોઈ પણ એક પ્રતાપી શૂરવીરને મારી અને આ શક્તિ પાછી મારી પાસે ઇન્દ્ર પાસે આવી જશે. કોઈ એક શૂરવીર યોદ્ધાને આ શક્તિ મારશે, પણ જો પ્રાણ સંકટ વિના આ શક્તિનો પ્રયોગ ન કરતો અને કવચ કુંડળ લઈને હું જઈશ ને તોય તારું શરીર સારું ને સારું રહેશે, સૂર્ય જેવું તેજસ્વી શરીર રહેશે. એમ કહી ઇન્દ્ર કવચ કુંડળ લઈને ત્યાંથી જતા રહ્યા. મહાભારત એમ બોલે કે કવચ અને કુંડળ કાપ્યા ને, સંસ્કૃતમાં એને એમ કર્ણન કહેવાય. કર્ણન એટલે કાપવું. એણે કર્ણન કર્યું કવચ અને કુંડળનું, એટલે એનું નામ પડ્યું કર્ણ. કર્ણન કર્યું એટલે કર્ણ. હવે આ ઘટના ઘટીને કવચ કુંડળ લઈ લીધા એટલે પાંડવો તો બહુ રાજી થયા, પણ કૌરવો અતિશય દુઃખી થયા. વૈશંપાયન મુનિ કહે છે કે જન્મે જઈ આ રીતે ઇન્દ્રએ અર્જુનના રક્ષાનું બધું જ કામ કરી દીધું. જેની ભેગા ભગવાન હોય એનો વાળ પણ વાંકો થાય. કાલે રજાનો દિવસ છે, છેલ્લો પ્રસંગ મહાભારતના વન પર્વનો તમને સંભળાવી મારી કથાને વિરામ આપું. એકવાર પાંડવો બધા દ્વૈત વનમાં ફરતા ફરતા આવ્યા છે. એક બ્રાહ્મણે, બહુ સરસ પ્રસંગ છે આ, એક બ્રાહ્મણે અરણી મંથન કરવાનું જે કાષ્ઠ હતું એ ઝાડવા ઉપર ટીંગાડેલું. એમાં એક હરણ આવ્યું, શિંગડાવાળું હરણ. વૃક્ષ સાથે પોતાના શરીરને ઘસતું હતું અને એમાં જે ઓલું અરણી મંથન વાળું કાષ્ઠ હતું ને એ ઉપાડી
શિંગડામાં ભરાઈ ગયું એટલે હરણ જતું રહ્યું. હરણ જ્યારે એ કાષ્ઠને લઈને વયું ગયું એટલે બ્રાહ્મણોએ પાંડવોને એમ કહ્યું કે અમારા એ કાષ્ઠને તમે પાછું લાવી દો. પાંચેય ભાઈઓ એ હરણને પકડવા માટે દોડ્યા ચારેય દિશાઓમાં. હરણ હાથમાં ન આવ્યું. પાંચેય પાંડવો થાકી ગયા, એક વૃક્ષ નીચે બેસી ગયા. એ સમયે યુધિષ્ઠિરે નકુલને કીધું, ભાઈ તું તરસ લાગી છે, પાણી ભરી આવ. નકુલ સરોવરમાંથી પાણી ભરવા ગયા. જ્યાં આમ સરોવરમાંથી પાણી ભરવા જાય ત્યાં આકાશવાણી થઈ, આ સરોવર ઉપર મારો અધિકાર છે, પેલા મારા પ્રશ્નનો જવાબ દે પછી પાણી પી. નકુલે કંઈ ગણકાર્યું નહીં. એને એમ કે હું ભીમનો ભાઈ. ઘણા શું છે, ક્યાં ક્યાંથી હવા ભરાઈ જતી હોય ખબર ન પડે કે ભીમનો ભાઈ. એટલે નકુલે કંઈ ગણકાર્યું નહીં, પ્રશ્નનો ઉત્તર દીધો નહીં અને પાણી પી લીધું. નકુલે યક્ષના કથનની અવહેલના કરી પાણી પીધું. પાણી પીતા જ તે મૂર્છિત થઈને ઢળી પડ્યો. યુધિષ્ઠિરે સહદેવને કીધું, ભાઈ આવ્યો નહીં, તું જા. કેમ આવ્યો નહીં? સહદેવ ગયા. વળી યક્ષે એ જ વાત કીધી કે ભાઈ તું પાણી પીમાં, પેલા પ્રશ્નનો ઉત્તર દે. સહદેવે ગણકાર્યું નહીં. હું ભીમનો ભાઈ, એમ તારા પ્રશ્નના ઉત્તર દઉં? ઢળી પડ્યો. એ ન આવ્યો એટલે અર્જુનને મોકલ્યો. અર્જુનને એના બાણનું બળ, એણે ઉત્તર ન દીધો ને પાણી પીવા ગયો ત્યાં એ ઢળી પડ્યો. છેલ્લે ગદા લઈને ભીમ આવ્યો, એ તો દે. એણે ઉત્તર નો, એ ઢળી પડ્યો. ચારેય ભાઈઓ મૂર્છિત થઈ ગયા. યુધિષ્ઠિર પોતે સ્વયં આવ્યા. પાણી પીવા ગયા ને ત્યાં યક્ષએ રોક્યા. તમારા નાના ભાઈઓને મેં યમલોકમાં મોકલ્યા છે, મારા પ્રશ્નનો ઉત્તર આપો ને પછી પાણી પીવો. અને જો પ્રશ્નના ઉત્તર આપ્યા વિનાનું પાણી પીધું તો 4 યમપુરીમાં ગયા છે ને તમે 5માં તૈયાર રહ્યો. પણ યુધિષ્ઠિર તો બહુ ડાયા હતા. યુધિષ્ઠિર કે તમે છો કોણ? તો કહે છે કે હું શેવાળ અને માછલી ખાનારો બગલો છું. યુધિષ્ઠિર કહે છે કે પક્ષીથી આવું કામ થાય નહીં. અને ત્યારે કહે છે કે હું યક્ષ છું અને એક આ વૃક્ષ ઉપર હું બેઠો છું. તમે મારા પ્રશ્નનો ઉત્તર આપો. અને મારે હવે તમને થોડા એ પ્રશ્નો સંભળાવા. યક્ષએ જે પૂછ્યા, યક્ષએ પહેલો પ્રશ્ન એવો પૂછ્યો કે બ્રાહ્મણોમાં દૈવત્વ શું છે? અને ત્યારે યુધિષ્ઠિર કે બ્રાહ્મણનું દૈવત એ વેદાધ્યયન છે. જે વેદ ભણે એ બ્રાહ્મણોનું દૈવત છે. એમાં સત્પુરુષના જેવો ધર્મ કયો? બ્રાહ્મણોમાં. યુધિષ્ઠિર કહે છે કે તપ છે એ સત્પુરુષના જેવો ધર્મ બ્રાહ્મણોમાં છે. અને બ્રાહ્મણોમાં અસત્પુરુષના જેવો ધર્મ કયો? યુધિષ્ઠિર કે બીજાની નિંદા કરવી એ અસત્પુરુષનો ધર્મ છે. બીજાની નિંદા કરવી. ક્ષત્રિયોનું દૈવત હું બાણ વિદ્યા. ક્ષત્રિયમાં કાંગલો ન જોઈ, એ ક્ષત્રિયનું દૈવત છે. એ તેદી બાણ વિદ્યા, અટાણે તો ઢીસું ઢીસું. હવે બાણ વિદ્યાથી હાલે નહીં. સત્પુરુષ જેવો ધર્મ કયો ક્ષત્રિયોનો? તો કે યજ્ઞ. અસત્પુરુષ જેવો ધર્મ? તો કે શરણાગતની રક્ષા ન કરવી એ અસત્પુરુષનો ધર્મ છે. બુદ્ધિમાન તથા લોકમાં સન્માનિત હોવા છતાં કોણ જીવતો થકો મરેલો છે? યક્ષએ આવો પ્રશ્ન પૂછ્યો. જે બુદ્ધિમાન છે, લોકમાં સન્માનિત છે, પણ છતાંય જીવતો હોવા છતાં મરેલો છે, એ કોણ? અને ત્યારે યુધિષ્ઠિરે કીધું, જે દેવતાઓનું પોષણ નથી કરતો, જે અતિથિનું પોષણ નથી કરતો, જે પોતાના સેવકગણનું પોષણ નથી કરતો, જે પોતાના પિતૃઓનું પોષણ નથી કરતો, જે પોતાના આત્માનું પોષણ નથી કરતો, એ જીવતો હોવા છતાંય મરેલો છે. અને પછી 5-10 મિનિટ આ તમારી મારે લેવી છે. પ્રશ્નો બહુ સાંભળ્યા જેવા છે. યુધિષ્ઠિરને પૂછે છે, કિમ સ્વેત ગુરુતરમ ભૂમે, કિમ સ્વેત ઉચ્ચતરમ ચ ખાત, કિમ સ્વેત શીઘ્રતરમ વાયો,
કિમ સ્વિદ બહુતરમ તૃણાત. યુધિષ્ઠિર, ભૂમિ કરતા પણ ભારે કોણ? ભૂમિ કરતા પણ વધારે ભારે કોણ? યુધિષ્ઠિર કે ભૂમિ કરતા પણ વધારે ભારે માં છે. ઈ કે ભૂમિ કરતા પણ વધારે ભારે માં છે. અને આકાશ કરતા પણ ઊંચું કોણ? આકાશ કરતા ઊંચા પિતા છે. મહાભારત બોલે હો ભાઈ, માતા પિતાનું કેટલું ગૌરવ બતાવ્યું. અને અતિ શીઘ્રગામી કોણ છે? વાયુ જેવું શીઘ્રગામી યુધિષ્ઠિર કે પોતાનું મન છે. અને તૃણ કરતા પણ અસંખ્ય, તૃણ એટલે ટુકડા ટુકડા ઘાસના હોય, એ તૃણ કરતા પણ અસંખ્ય કોણ છે? યુધિષ્ઠિર કે ચિંતા. ચિંતાઓ અનેક પ્રકારની છે. તૃણના સમૂહ કરતા પણ ચિંતાનો સમૂહ વધારે છે. કોઈને લગ્ન નથી થયા એની ચિંતા છે, કોઈને થઈ ગયા છે એની ચિંતા છે, કોઈને છોકરા નથી એની ચિંતા છે, કોઈને છે એની ચિંતા છે, કોઈને ધંધો નથી હાલતો એની ચિંતા છે, કોકને કોક રૂપિયા લઈને વયું ગયું એની ચિંતા છે, કોકને પત્ની ક્યારેક ક્યારેક ચીનોટિયા ભરી લે છે એની ચિંતા છે. ભાત ભાતની ચિંતાઓ છે. અને પછી એક વાત કીધી કે પ્રવાસીનો મિત્ર કોણ? તો કે જે સાથે ચાલતો હોય ને, સહયાત્રી, એ પ્રવાસીનો મિત્ર. અને ગ્રહસ્થનો સર્વશ્રેષ્ઠ મિત્ર કોણ? મહાભારત બોલે પત્ની. પત્ની એના પતિની સર્વશ્રેષ્ઠ મિત્ર છે. રોગીનો મિત્ર કોણ? વૈદ્ય. મરનારનો મિત્ર કોણ? દાન. મહાભારત બોલે છે મરનારનો મિત્ર કોણ? તો કે દાન. મર્યા પછી જે પુણ્ય કર્મ કર્યું હોય એ એની સાથે ચાલે, એટલે મર્યા પછીનો મિત્ર એ દાન છે. અને એક વાત બહુ સરસ મહાભારતમાં લખી કે અમૃત શું છે? આ લોકનું અમૃત. યુટ્યુબના માધ્યમથી કથા સાંભળતા ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. માનવ કલ્યાણ માટે જીવન સમર્પિત કરનાર પરમ પૂજ્ય સત્શ્રી, જેમની અમૃતવાણીથી કેટલાય લોકો વ્યસનમુક્ત થયા છે, કેટલાય પરિવારોમાં એકતા વધી છે, સમાજમાં પ્રભુ ભક્તિ, દેશભક્તિ, ગુરુ ભક્તિ, માતૃપિતૃ ભક્તિનો સંચાર થયો છે. આવી સમાજના કલ્યાણરૂપ કથાના પ્રચાર પ્રસાર માટે તમારા જન્મદિવસ, મેરેજ એનિવર્સરી, પુણ્યતિથિ અથવા કોઈ પણ દિવસે ડોનેશન આપી આ પુણ્ય કાર્યના સહભાગી બનીએ. યથાશક્તિ ડોનેશન આપવા માટે સંપર્ક 9904 17000. જય શ્રી સ્વામિનારાયણ. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો, નીચે કોમેન્ટ બોક્સમાં તમારા વિચાર લખી મોકલો. સાથે સાથે આ વિડીયો તમારા મિત્રોને ફેસબુક, વોટ્સઅપમાં શેર કરવાનું ભૂલતા નહીં. અને વધુ વિડીયો માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન જરૂર ઓન કરજો.